જય દ્વારકાધીશ મિત્રો, હું એક ખેડૂતનો દીકરો છું. મારું નામ છે રમેશભાઈ આહિર અને તમે છો અત્યારે સાચો ગુજરાતી ચેનલ પર કે જેમાં ખેતી અને હવામાનની અગાઉથી સચોટ જાણકારી આવે છે. જેની ખાતરી કરવી હોય તો તમારે આ ચેનલમાં આવેલા આગળના વિડીયો જોવા જોઈએ. અત્યારે આ બધી વાતો કરી અને તમારો સમય બગાડતો નથી. અને બીજું કે આજના આ વિડીયોમાં આપણે બે અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. મિત્રો, આપણા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ થયો છે અને અમારા વિડીયોમાં જણાવ્યા અનુસાર ને એવું બધું વાત કરવાની થતી નથી, કારણ કે એ તો બધા જાણે જ છે. તમને બધાને પણ મારાથી પણ વધારે ખ્યાલ હોય છે કે ક્યાં કેટલો વરસાદ થયો છે અને કોણ બાકી છે. તો આપણે મૂળ અગત્યના પોઈન્ટ ઉપર આવીએ કે સૌરાષ્ટ્રને અસર કરતી આ સિસ્ટમ કે જેને 23 તારીખ રાતેથી અસર ચાલુ થઈ છે, જેના હિસાબે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના જેવા કે દ્વારકા, પોરબંદર, જામનગરના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાનો બાકી પણ છે. તો આવા વિસ્તારોમાં પણ હજુ 2 દિવસ હવામાન બહુ સારું છે. એટલે કે જ્યારે આ સિસ્ટમમાંથી શિયર ઝોન રચાય છે અને સિસ્ટમ પશ્ચિમ તરફ લંબાય છે, ત્યારે હજુ પણ આ 2 દિવસ વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્રને મળી શકે એમ છે. 26 તારીખથી 26 જુલાઈ 2026થી આ રાઉન્ડ સૌરાષ્ટ્ર માટે પૂરો થાય છે. જોકે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આવા વિસ્તારોમાં હજુ કદાચ 28 જુલાઈ સુધી વરસાદ પડી શકે છે, પણ ત્યાં એટલી બધી હવે વરસાદની ઘટ નથી. ત્યાં તો હવે વરસાદ થાય તો નુકસાન થાય એવું છે. અને 28 તારીખથી કરી અને 31 તારીખ સુધી પૂરા ગુજરાતમાં વરસાદનો વિરામ રહે તેવી શક્યતાઓ દેખાય છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. હજુ પણ તારીખ 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ આસપાસ વરસાદનો બીજો રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતા દેખાય છે. આ રાઉન્ડની આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. અત્યારે જ્યાં જ્યાં વાવણી થઈ ગઈ છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, એ લોકોએ જે પણ એટલે કે પોતાની પસંદગીનું જે પણ મગફળીનું બિયારણ રાખેલું હોય એ વાવવું જોઈએ. બિયારણ બદલવામાં મોંઘું પડી જશે, એટલે કે એક મણ બિયારણ પાછળ 1000 રૂપિયાનો ખર્ચ વધી જાય. ઉપરથી બીજું કે તમે ઓછી મુદતવાળી એટલે કે ટૂંકા ગાળાની મગફળીના બિયારણ વાવશો તો તેમાં ચારો પણ ઓછો નીકળે છે. એટલે 1 વીઘામાં 1-2 હજારનો ચારો પણ ઓછો નીકળશે. એટલે લમસમ આ બધો હિસાબ કરીએ તો છેલ્લે તો બધું હરખું જ થઈ અને છેલ્લે વરસાદ કેવા થશે એ પણ અત્યારે કોઈ કહી ન શકે. કયા બિયારણમાં ફાયદો છે, નુકસાન એ કંઈ નક્કી નહીં. અત્યારે કેમાં ફાયદો છે એ જોઈ અત્યારે જે પણ બિયારણ હોય એ વાવી દેવું જોઈએ. જે લોકોને બિયારણ લેવાનું બાકી હોય એ લોકોએ ટૂંકા ગાળાની મગફળીની પસંદગી કરવી જોઈએ, જેવી કે 100 દિવસની અંદર પાકી જતી જાતો વાવવી જોઈએ. અને સારો વાવણી લાયક વરસાદ થયો હોય એ લોકોએ જ વાવેતર કરવું જોઈએ. 26થી 31માં વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે એવું માની અત્યારે કોરા ભીનામાં ના વાવવું જોઈએ. આ રાઉન્ડ સૌરાષ્ટ્ર માટે 26 તારીખથી પૂરો થાય છે. ઠીક છે, 31 તારીખ પછી કદાચ સારો રાઉન્ડ આવી શકે છે, પણ એની ચર્ચા પછી આપણે આગળના વિડીયોમાં કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરજો પાછા. જય દ્વારકાધીશ.